ગામેઠા ગામે શ્રી વહાણવટી સિકોતર માતાજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડના સંયુક્ત ઉપક્રમે બીજા સમૂહ લગ્નોત્સવનું આયોજનમાં 20 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તથા 18મા પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. વીઓ શ્રી વહાણવટી સિકોતર માતાજીના ગામેઠા મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત આયોજનથી સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા અને 18મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત રક્તદાન શિબિર તેમજ 20ના નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. ગામેઠા ગામે વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ દાતારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં વરરાજાની બુલેટ પર ભવ્ય જાન નીકળી હતી. સાથે આ સેવાકીય કાર્યમાં રક્તદાન શિબિર પણ યોજાઈ હતી, જેમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આવેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો. સાથે સંતો મહંતો અને મહાનુભાવો સહિત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. યોજાયેલા હિન્દુ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં સંતોએ આશીર્વચન પણ આપ્યા હતા. 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે દર વર્ષે વહાણવટી સિકોતર માતા મંદિર ગામેઠાએ વાર્ષિક પાટોત્સવ થાય છે. એ નિમિત્તે ગયા વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ સેવા વિભાગ અને વહાણવટી સિકોતર માતા મંદિરના સંયુક્ત ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ જે દીકરીઓ છે એ લોકોના સમૂહ લગ્નનો પ્રારંભ કર્યો છે. ગયા વર્ષે 12 દીકરી હતી, આ વર્ષે 20 દીકરીઓ છે. આખા હિન્દુ સમાજમાં કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમાજની દીકરીઓ એ આપણી દીકરીઓ છે એ ભાવના રાખી અને સમૂહ લગ્નનો પ્રારંભ કર્યો છે. આ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. અમારી પણ સમગ્ર હિન્દુ સમાજને અપીલ છે કે આવતા વર્ષે પણ વધુ હિન્દુ સમાજની જરૂરિયાતમંદ દીકરીઓ આમાં સહભાગી થાય. સંતો પણ ઉપસ્થિત રહેવાના, પૂજ્ય નૌતમ સ્વામી ગુજરાત સરકારના પુરવઠા મંત્રી પણ રમણભાઈ બપોરે ઉપસ્થિત રહેવાના છે. તો આ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે અને જે પણ સહયોગી દાતાઓ છે 20 દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં પધારેલા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. રાતે લીલુડો માંડવાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા. આજ રોજ ગામેઠા ગામે શ્રી વહાણવટી સિકોતર માતાજીના મંદિરે 18મા પાટોત્સવ નિમિત્તે સમૂહ લગ્નનું આયોજન છે. તેમાં 20 દીકરીઓ છે અને રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે. બહારથી મહાનુભાવો, સંતો, ભક્તો અને આવનાર ભાઈ ભક્તો ખૂબ ઉપસ્થિત રહેવાના છે. રાત્રે માતાજીનો લીલુડો મોડવો છે અને મહાભંડારોનું આયોજન પણ કરેલું છે. અસ્તુ જય સિકોતર માતા ઘનશ્યામ ભગત બુવાજી. વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગ દ્વારા કોરોના દરમિયાન તો લોકોએ પ્રવૃત્તિ જોઈ હતી કે રસોડા ચાલતા હતા, શબવાહિનીઓ ચાલતી હતી, સ્મશાનોમાં પણ સેવા કામ જોયા છે. પણ એ સિવાય પણ જે લોકોનું બહુ ઓછું ધ્યાન છે એવું જે આપણા ગુજરાતના વન વિસ્તાર અને જે સરહદી વિસ્તાર છે ત્યાં આગળ સંસ્કાર શાળાઓ ચાલે છે. ત્યાં આગળ 1 કલાકનું શિક્ષણ હોય છે અને 1 કલાકનું સંસ્કારનું કામ હોય છે. હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર આપે છે. એ સિવાય આપણી 12 વિદ્યાલયો ચાલે છે, 4 આશ્રમ શાળાઓ ચાલે છે અને કન્યા દીકરીઓ માટે આપણી 11 છાત્રાલય અને દીકરાઓ માટે 12 છાત્રાલય પણ ચાલે છે, જે કદાચ સમાજને બહુ ઓછી જાણ હશે. એ સિવાય દીકરીઓ માટે મહેંદી પ્રશિક્ષણ, બ્યુટી પાર્લરના જે કોર્સ છે, એક ITIનું પણ પ્રકલ્પ ચાલે છે પાદરાની અંદર, નજીકની અંદર. આ બધું ચાલતું હોય છે. આજે પણ આપણા જે પ્રસંગો પધાર્યા છે એ રાજા દશરથ વખતે જે જનક રાજાએ પોતાની 4 દીકરીઓ એક સાથે એક માંડવે પરણાવી હતી, એટલે સમૂહ લગ્ન હતા. એ પરંપરાનું આજે વહન થઈ રહ્યું છે. એ પ્રસંગની અંદર હાજરી આપી છે અને જે લોકોએ આની અંદર સંચાલન કર્યું છે અથવા તો જે લોકોએ મહેનત કરી છે એ બધાનો ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.